નમસ્કાર દર્શક મિત્રો, જળ સંચય એટલે કે પાણીનો સંગ્રહ કરવાની દિશામાં આ ગામના મહિલા સરપંચે આખા રાજ્યમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે અને એટલે જ એમને રાજ્યનો પાણીના સંગ્રહ માટેનો ગૌરવ પુરસ્કાર આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે। તો આવો આ ગામના મહિલા સરપંચની મુલાકાત લઈએ અને જળ સંચયની જાત માહિતી મેળવીએ। નમસ્તે મંગુબેન। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મંગુબેન, તમે ગામમાં જળ સંચય એટલે કે પાણીના સંગ્રહ માટે કયા કયા કામ કર્યા જણાવશો? જો બેન, આ મને છે ને તમારી જેમ ચટર-પટર બોલતા નહીં આવડે। આ મને જે મારી સીધી સાદી ભાષામાં આવડે છે એ કહું તો ચાલશે? અરે મંગુબેન, તમે તમારી સાદી ભાષામાં જવાબ આપજો બસ। હા તો બસ, તો તમને એક વાત કહું, મેં છે ને સૌથી પહેલા અમારા ગામમાં છે ને ગામ સભા બોલાવી અને ઘેર ઘેર જઈને લોકોને પાણીની કિંમત સમજાવી અને ગામના લોકોની મદદથી અમારા ગામનું તળાવ છે ને એ ખૂબ ઊંડું ખોદી નખાયું અને એના માટે બેન અમને જિલ્લામાંથી મોટા મોટા મશીનો, એનું શું નામ કહે છે, જેસીબી? હા, એ અમને મળ્યા। મંગુબેન, પણ એ કહો કે ગામનું તળાવ ઊંડું કરવાથી ગામને શું ફાયદો થયો? જો બેન, વર્ષોથી ગામનો અને આજુબાજુના ખેતરોનો કાપ, કચરો આ બધું છે ને તળાવના તળિયે ભેગું થયું અને એના હિસાબે તળાવ છીછરું થઈ ગયું અને એમાં એક ફાયદો થયો, તળાવના તળિયે જે માટી હતી ને એ એટલી ફળદ્રુપ થઈ ગયેલી કે બેન એને લઈ જવા પડાપડી થઈ। પણ મંગુબેન, આ તો એક ફાયદો થયો, બીજા ફાયદાનું શું? અરે બેન, કહું છું તમને, બીજો ફાયદો એ કહું છું। આ જુઓ, તળાવ ખોદ્યું એટલે ઊંડું થઈ ગયું અને એમાં ચોમાસાનું પાણી ભરાયું અને એ પાણી જમીનમાં ઉતર્યું અને કૂવાઓ છે ને જમીનમાં ઉતર્યું એટલે ગામના આજુબાજુના બધા કૂવાઓ ઉભરાઈ ગયા। એટલે તમારું કહેવું એમ છે કે કૂવાઓ રિચાર્જ થઈ ગયા, બરાબર ને? હા, એમ જ। પણ ત્રીજો ફાયદો તો સાંભળી લો બેન। આ જુઓ બેન, ગામનું તળાવ એટલું મોટું અને એટલું ઊંડું થઈ ગયું કે એના પાણીથી આજુબાજુના ખેડૂતોએ છે ને ઉનાળુ પાક લીધો ને એ નફામાં। મંગુબેન, આ તો થઈ ગામના તળાવને ઊંડા કરવાની વાત, પણ સાંભળ્યું છે તમે તમારા ગામની બહેનોને બહુ ખુશ કરી દીધી છે, એ કઈ રીતે એ તો જણાવો। અરે ભાઈ સાહેબ, હું વાત કરું બેન, તમને ખબર છે અમારા ગામમાં તો પીવાના પાણીની બહુ તકલીફ, દૂર દૂરથી પીવાનું ચોખ્ખું પાણી ભરવા જવું પડતું। તમને ખબર છે ક્યારેક ક્યારેક તો મારી કમર એવી રહી જાય ને કે ના પૂછો ને વાત। આ બૈરાઓને તો બિચારાને બોલો ઘરકામ કરવાનું, છોકરા હાચવવાના, ખેતરમાં કામ કરવા જવાનું, ઢોઢા કરે હાચવવાના અને એમાં આ દૂરથી બેડા ભરી લાવવામાં એમનો અડધો દિવસ જતો રહે। પણ એક દિવસ છે ને મેં આપણા મુખ્યમંત્રીને ટીવી પર વરસાદી ટાંકા વિશે બોલતા સાંભળ્યા, બસ પછી મેં નક્કી કરી નાખ્યું કે મારા ગામમાં હું વરસાદી પાણીના ટાંકા બનાવીને જ રહીશ। તો મંગુબેન, બહેનોએ તમારી જય જય બોલાઈ હશે, ખરું ને? જય તો હું બોલાવે બેન, સમજે આવે, પણ આ મારા ગામની બહેનોને પાણી ભરવાનો સમય બચ્યો એ નફામાં અને એના માટે એ હવે ઘરકામમાં, છોકરા સાચવવામાં, ખેતકામમાં વધારે સમય આપી શકે છે। મંગુબેન, તમે અમારા ટીવીના દર્શક મિત્રોને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, તમે પણ જો મંગુબેનની વાત ધ્યાનથી સાંભળી હોય તો તમે તમારા ગામમાં કૂવા રિચાર્જ કરાવવા, તળાવો ઊંડા કરવા, વરસાદી ભૂગર્ભ ટાંકા બનાવવા, ચેકડેમો બાંધવા જેવી જળ સંચયની પ્રવૃત્તિઓ જો કરશો તો અમને અમારો આ કાર્યક્રમ સફળ થયો હોય એમ લાગશે। આવજો, જળ બચાવજો।